જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. બધાનું સ્વાગત છે. આજે હું તમને છે ને મારી મરચી કઈ રીતના સ્ટોર કરું છું ને તમને બતાવું. બધાય મરચી છે ને સાફ ધોઈ નાખવાની, સરસ લૂસી નાખીને કોરી કરી નાખવાની અને બધા ડીટિયા છે ને કાઢી નાખવાના. મરચીના ડીટિયા તમે કાઢીને અને પછી આવું પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો અને ટીશ્યુ પેપર લેવાનું. ટીશ્યુ પેપર તમારી પાસે ન હોય તો કોટનનું કપડું પણ ચાલે, એ મૂકી દેવાનું એટલે મોઇશ્ચર બધું છે ને ચૂહી લે એમ. આપણે ટીશ્યુ પેપર હોય કે કોટનનું કપડું હોય ને એ, અને 1 મહિનો લગી તમારી મરચી ખરાબ નથી થવાની. તમે જોઈ શકો છો બધાના ડીટિયા મેં કાઢી નાખ્યા છે અને આવી રીતના ડબ્બામાં સ્ટોર કરી દેવો ને તમે એટલે 1 મહિનો લગી. અને તમારે શું કરવાનું કે મરચી છે ને તમારે જોતી એટલી કાઢીને પાછું ફ્રીજમાં તરત ડબ્બો મૂકી દેવાનો એટલે 1 મહિનો 1.5 મહિનો લગી તમારી મરચીને કાંઈ નહીં થાય. એક મરચી બગડશે નહીં તમારી, એટલી સરસ રહે મરચી. એટલે હું દર વખતે આ રીતના સ્ટોર કરું છું. તમે કઈ રીતના સ્ટોર કરો છો એ કહેજો મને. અને તમે આ રીતના મૂકો છો ટીશ્યુ પેપર, ભલે ટીશ્યુ પેપરની કંઈ જરૂર ન હોય એટલી બધી, પણ કોટનનું કપડું હોય તો પણ ચાલે. પણ અમારી પાસે હતા એટલે અમે મૂકવી છીએ, અમે રાખવી છીએ. કારણ કે ધાણા સ્ટોર કરવામાં, આપણે મરચી સ્ટોર કરવામાં સરસ રહે ને એ માટે. ધાણા પણ આવી રીતના છે ને ડબ્બામાં ટીશ્યુ પેપરમાં મેં વીંટવીને અને મૂકી દઈ એટલે 1 મહિનો મરચી સારી રહે. ધાણા પણ જો વીણીને બાજુમાં મૂકી દીધા છે. આદુનો કટકો લઈ લીધો છે કારણ કે હવે ચોમાસું છે એટલે આપણે ચામાં આદુ એડ કરીને. જો હું તમને હવે બતાવું, મારું મંદિર આપણે સાફ કરવાનું છે, ભગવાનને આપણે નવરાવી દેવાના છે. જોઈ શકો છો કેવું ભર્યું છે આપણું મંદિર. તો સરસથી આપણે છે ને સાફ કરી નાખશું. જો ઈશાબેન આમાં સાફ કરવા માંડ્યા છે, કાનુડાના દુખણા લેવા માંડ્યા છે અને મંદિર થઈ ગયું છે નાહી ધોઈને સરસ સાફ. અને જોઈ શકો છો તમે આમાં જો હનુમાન બાપા છે, અમારા કુળદેવીમાં ચામુંડા છે, બધા ભગવાનને બેહાડી દીધા છે આપણે. અને તમારા કુળદેવી કોણ છે લખજો કમેન્ટમાં. અને અમારે જો મંદિર સાફ થઈ ગયું છે મસ્ત. બપોરનું ભોજન પણ તૈયાર થઈ ગયું છે. દાળ ભાત શાક રોટલી ભરેલા મરચાં અને બાજુમાં ડેંગન ફ્રૂટ પડ્યું છે. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ.